પણ એ લોકોએ જ પધરાવ્યું છે આ બસ. એ લોકોએ જ આ બસ પધરાવેલું છે. શું માણસના ટ્રુથ અને નોન વાયલન્સ, સત્ય અને અહિંસા, એ માણસનું ચારિત્ર કેવું કહેવાય. They live in the hearts of people, not just on the pages of history. ઇતિહાસમાં તો રહે, પણ લોકોના હૃદયમાં પણ એનું સ્થાન. પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા આટલી મોટી ઊભી કરી નિસ્વાર્થ ભાવે સેવા. 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે. દુનિયાની પ્રથમ 10 એનજીઓમાંથી આ એક એનજીઓ છે, બીએપીએસ. અમારી પાસે યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. આ પ્રમુખ સ્વામી મહારાજે આ સેવાઓ બધી ઊભી કરી. તો એમના ચારિત્રની દ્રઢતા, એમની શુદ્ધિના સંસ્થામાં નિસ્વાર્થ ભાવે ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં 20,000 ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા. આજે અત્યારે બીજા 4,000 બની રહ્યા છે. હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે. તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, ચારિત્રયુક્ત હો, પ્રસિદ્ધિ કીર્તિ ક્યાં સુધી. તમે હમણાં 2 મહિના પહેલા સમાચાર સાંભળ્યા હશે. ધ શેખ ઓફ અબુધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એનું કેપિટલ અબુધાબી, એના શેખ હિઝ એક્સેલન્સી શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો. અને અમે નિર્માણ કરશું ને આવતા 3-4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે. ત્યારે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી કમ્યુનિટી નજીક આવશે, 2 મોટી દુનિયા નજીક આવશે. It will become the center point and epitome of peace. અને અમે પણ એટલી હાર્મનીથી ત્યાં કામ કરીએ છીએ. દાન આપનાર, જમીન આપનાર એક મુસ્લિમ, બીએપીએસ સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન. ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે, એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે. જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે. અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારે અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે, કેથોલિક ક્રિશ્ચન છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન અને કમ્યુનિસ્ટ હાર્મનીથી ત્યાં કામ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997ની સાલમાં અબુધાબી પધારેલા, આજથી 22 વર્ષ પહેલા. ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર થશે. લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે એટલું મોટું મંદિર થશે. એમના એ વચનમાં એમના ચારિત્રનો પ્રભાવ કેટલો બધો હશે કે 22 વર્ષ પછી વચન. કેરેક્ટરનો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય, તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય. રિસોર્સિસ તો તમારી પાસે આવે, પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી. તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય. કેરેક્ટર હેઝ ધેટ પાવર. વિન્સ્ટન ચર્ચિલ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર હતા, આઈસીએસ ઓફિસર્સના કોન્વોકેશન ડેમાં જાય. ઇન્ડિયન સિવિલ સર્વિસીસ 25-28 વર્ષના યંગસ્ટર્સ હોય, સીધા ઇન્ડિયામાં પ્રોવિન્શનલ ગવર્નર્સ તરીકે બેસે. અહીંયા મુંબઈમાં ગવર્નર બેઠા હોય તો મુંબઈ, ગુજરાત આખું કંટ્રોલ કરે. 25-28 વર્ષનો છોકરો બેચલર ગવર્નર તરીકે ઇન્ડિયામાં બેસે, બ્રિટિશ હોય, અને બોમ્બે, ગુજરાત આખું કંટ્રોલ કરે વિથ એક્ઝિક્યુટિવ પાવર્સ. વિન્સ્ટન ચર્ચિલ આટલા બાહોશ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર. જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન 300 મોકલ્યા અને આખું લંડન કાર્પેટ બોમ્બિંગથી સળગાયું, ત્યારે બ્રિટિશર્સ તો બધા ડઘાઈ ગયેલા. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ આ સિમ્બોલ આપ્યો, વી ફોર વિક્ટરી, અને લંડનને બેઠું કર્યું. અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ અને ક્રિકેટ મેચમાં વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી એમ. પણ એ ઓરિજિનલ વર્લ્ડ વોર 2 વખતે વિન્સ્ટન ચર્ચિલ આપેલું. એટલા બાહોશ, એટલા બુદ્ધિશાળી, એટલા નીડર. એ આઈસીએસ ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા, યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, યુ વિલ બી ગવર્નર્સ ઓફ પ્રોવિન્સીસ ઇન ઇન્ડિયા, યુ વિલ હેવ એક્ઝિક્યુટિવ પાવર્સ ઇન ઇન્ડિયા, ડુ વોટ એવર યુ વોન્ટ બટ ડોન્ટ ડુ વન થિંગ. તમારે જે કરવું એ કરજો ભારતમાં, પણ એક વસ્તુ ના કરતા. ત્યારે બધા સ્માર્ટ આઈસીએસ ઓફિસર્સ એમ થાય ને કે શું નહીં કરવાનું એમ. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એમને કહેતા, ડોન્ટ ડુ વન થિંગ, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. બાકી તમારે જે કરવું એ કરજો, ભારતમાં તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની. એટલે આઈસીએસ ઓફિસર્સ બધા કે વાય, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર, અમારે કેવી સાથે વાત નહીં કરવાની.
ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે. They have a spotless character. They are so much wedded to truth from within. અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મીટિંગમાં બેસશો, 10 જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવ નીચે તમે એટલા દબાઈ જશો કે 10 મિનિટ પછી એ કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે, સાઇન ઇટ, અને તમે કોરું કાગળ સાઇન કરશો, ટેક્સ પછી એ લખશે. એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે. તમને કોરા કાગળ ઉપર સહી કરાવી દેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે, બોલો, અને પછી ટેક્સ લખશે, પહેલા ફકરામાં તારે ઘરે મૂકી દેશે પાછો. વિન્સ્ટન ચર્ચિલ લખે છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. એમના એક્ઝેક્ટ શબ્દો છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર પણ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીજી વસ્ત્ર પહેરતા નહીં, અડધી ધોતી પહેરતા, એનાથી હું બહુ ગભરાઉં છું. કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને, એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને કે એની આંખમાં હું આંખ નહીં નાખી શકું. 1905માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા, 1930માં વિન્સ્ટન ચર્ચિલ ધ્રુજી ગયા કે આની સામે હું મીટિંગમાં બેસી જ નહીં શકું. કિંગ ઓફ ઇંગ્લેન્ડને પ્રશ્ન આવી ગયો કે આમની સામે મીટિંગમાં કેવી રીતે બેસવું. એટલો પાવર હોય છે કેરેક્ટરનો. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ, ઘણા બધા શહેરોની મળી છે. એમાં અમેરિકામાં એક નોરા હોલ નામનું ટાઉન છે. એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજ નોરા હોલ પધાર્યા, ફંક્શન ગોઠવ્યું અને મેયરે કી ટુ ધ સિટી આપી. કી ટુ ધ સિટી એટલે બહુ મોટું સન્માન થાય. તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું કે ભલે ઘર તો તમારું જ છે પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે અને આ ઘરમાં તારે વ્યવસ્થા, જેમ હું રહું છું, ખાઉં છું, જમું છું, ઉઠું છું, પીવું છું, એમ પ્રેમથી તું રહેજે, એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે. એમ તમે આ શહેરના માનવંતના મહેમાન છો. યુ આર વેલકમ એની ટાઈમ ટુ ધીસ સિટી. અને 25-40 જણાનું એન્ટુરેજ હોય, બધા રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા સિટીએ કરવી પડે. પ્રમુખ સ્વામી તો ક્યારેય સવલતો લીધી નથી, ભોગવી નથી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એ જેમ્સ લેમ્બર્ટી નોરા હોલના મેયરને પૂછ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજના પહેલી જ વખત મળો છો તો તમને કેવી રીતે મન થયું કે તારે કી ટુ ધ સિટી અમને આપીએ. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા 15 ફેમિલી એવા છે ને જે આ રેડ ડોટ ઓન ધેર ફોરહેડ, એટલે કે આ લાલ ચાંદલાવાળા તમારે છે ને 15 ફેમિલી છે. અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી, એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી, નેબરહુડમાંથી એ લોકોનો કોઈ પ્રશ્ન નથી. એટલે વી થોટ કે આવો કેરેક્ટર ફિલ્ડ સોસાયટી જે વ્યક્તિ ઊભી કરી શકે એ વ્યક્તિનું કેવું કેરેક્ટર હશે. ધેટ ઇઝ વાય વી ડિસાઇડેડ ટુ ગીવ. અને પ્રમુખ સ્વામી મહારાજને નોરા હોલ કાઉન્ટીની કી ટુ ધ સિટી આપી. તો ચારિત્ર તમારું હોય તો તમારો પ્રભાવ જ અલગ હોય. ઇફ યુ આર પ્યોર, people will stand by you. તમે જો ચોખ્ખા હો ને કામમાં તો નાની મોટી કદાચ ભૂલ થાય, નિર્ણયોમાં કદાચ નાની મોટી ભૂલ થાય, કારણ કે વ્યવસ્થા છે ને વ્યવહાર છે. પણ વ્યક્તિ તરીકે તમે ચોખ્ખા હો તો તમારી કદર થાય જ. કદર થઈને આખા દેશે વોટ આપીને ફરી વખત એમને પ્રધાનમંત્રી આપણે બનાવ્યા. કામ છે તો કદાચ નાની મોટી ભૂલ થાય, વ્યવહાર છે, નિર્ણયો છે, આટલો મોટો વહીવટ, આપણે 3 BHK ના ઘરમાં આપણે 10 વિચારો ઊભા થાય, ખાટલો આમ રાખું કામ રાખું, કે પોલિસીમાં કોઈક વાર નાનો મોટો પ્રશ્ન થાય ખરો તો જજમેન્ટ લેવાનું હોય તો તમે 9 3 BHK આ ઘરમાંથી આ ઘરમાં માલ શિફ્ટિંગ કરો ને તો 25 વિચારો ચાલે. રેફ્રિજરેટર અહીં મૂકીએ કે અહીં મૂકીએ, આમ મૂકીએ કે આમ મૂકીએ. એટલે રેફ્રિજરેટર અને ડાઇનિંગ ટેબલ ગોઠવવામાં 4 જણા ઊભા 15 મિનિટ ચર્ચા કરો છો, બધા પોલિસી ડિસિઝન્સ હોય. પણ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, વ્યક્તિ ચોખ્ખા છે તો લોકોએ પ્રેમથી ખભે બેસીને દિલ્હી બેસાડી દીધા. છે ને હકીકત. કિંમત વ્યક્તિની છે, કિંમત વ્યક્તિની છે અને વ્યક્તિત્વની તાકાત ચારિત્રના આધારે છે. ચારિત્રનું નિર્માણ કરો એટલે આ એક વાત કદાચ બીજી કોઈ વાત યાદ ના રહે તો સાકરના કટકાની વાત યાદ રાખજો.
સાકરના કટકાને, the crystal of sugar doesn't have an odor, doesn't have a shape, doesn't have a color, yet ants are attracted towards it. એમ ચારિત્ર શુદ્ધ હોય. રવિશંકર મહારાજને એમ થયું કે મારે મધ્યપ્રદેશમાં ચંબલમાંથી ડકૈતી કાઢી નાખવી છે. ખુલ્લા હાથે સીધા ચંબલમાં ઉતરી જતા. લોકો કે આ મોહનસિંહને બધા મારી નાખશે. આ મોહનસિંહને બધા ડાકુઓ 200 ખૂન કરેલા. એ કે મારા હૃદયમાં એટલી શુદ્ધ ભાવના એના પ્રત્યે છે. મારે એને પાછું મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવવા છે. આ ખોટું છે, મારે એને સમજાવવું છે. એટલે કદાચ મારી છાતી ઉપર નાળચું રાખીને ટ્રિગર દબાવશે ને તો ગોળી નહીં છૂટે. એટલા કોન્ફિડન્સથી ચંબલમાં ઉતરી જતા. અને રવિશંકર મહારાજે કેટલા બધા ચંબલના એટલે મધ્યપ્રદેશમાં આ ખાડીના ખૂંખાર ડાકુઓને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવી દીધા. પાવર ઓફ કેરેક્ટર. એટલે આ ખૂબ આની ઉપર ધ્યાન રાખવું. પ્રેક્ટિકલ લેસન્સ ફોર ધીસ. રોજ સવારે ઉઠીને તમારી જાતને 5-10 વાર કહેવું કે પૈસાની કિંમત કરતા ચારિત્રની કિંમત વધારે છે. બીજું કેવું કે સંબંધો એ ચારિત્રના આધારે ટકે છે. ત્રીજું કેવું કે મારા કામમાં કે મારા વ્યવસાયમાં તમામ પ્રકારનો નફો કે તમામ પ્રકારનો વધારો એ મારા ચારિત્ર ઉપર આધારિત રહેશે. એવું રોજ કેવું. અને કદાચ કંઈક ખોટું થઈ જાય તો તરત સુધારો કરવો. અત્યાર સુધી કંઈક ખોટું થઈ ગયું તો અત્યારે પણ તમે સુધારો કરી શકો છો, કંઈક પ્રાયશ્ચિત કરીને. યુ હેવ ટુ રિફોર્મ યોરસેલ્ફ. એ વ્યક્તિની મોટી ઉંમરે પણ અને દેહાંત પછી પણ ખૂબ કિંમત થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા તે એટલી બધી પબ્લિક પ્લેસીસ પહેલા જ 72 કલાકમાં એમના નામે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય તેમના નામે થવા માંડી. લોકોને એમ થયું કે આટલી મહાન વ્યક્તિને આપણે આપણી કોર્પોરેશન તરફથી કંઈક નવાજીએ. તો કોઈ ઓવરબ્રિજ હોય, કોઈ આવું ઓડિટોરિયમ હોય, બધું એમના નામે લોકોએ આપી દીધું રાજી થઈને. એટલે ચારિત્રની આવી કિંમત છે. છેલ્લી વાત એ કરવાની કે ચારિત્રના નિર્માણ માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તમને અંતરમાં એકવાર તો ખોટું થતા વિચાર તો આવશે કે હું ખોટું તો કરું છું. અને યાદ રાખજો કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો 5 વર્ષે, 25 વર્ષે પણ જે ખોટું કર્યું હશે ને એનું ચૂકવણું તો કરવું જ પડશે. એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. The world is round. It has no corners. So it doesn't have the place to keep your wrongs. Right or wrong? પૃથ્વી ગોળ છે અને ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી. ખૂણો નથી એટલે તમારું ખોટું કરેલું એની પાસે સંઘરવાની જગ્યા નથી. તમે છાસ વલોવો એટલે છાસની અંદરનું રહેલું માખણ દેખાતું નથી પણ તરીને ઉપર આવી જાય છે ને. એમ પૃથ્વી ફરે છે એમાં બધું વલોવાય છે. તમે ખોટું કરશો ને તરીને ઉપર આવશે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ દેશી ગામઠી ભાષામાં દેશી અને ગામઠી ભાષામાં આ વાત સમજાવતા કે ગામડામાં તમે કૂવામાં નાવા જાઓ ને કૂવાની અંદર કૂદકો મારો નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો પહેલા તમારું પોત ઉપર પ્રકાશી જાય નીચે ધ્યાન કર્યું છે શું. આ દેશી ભાષામાં ગામઠી ભાષામાં દ્રષ્ટાંત આપતા પણ વાત તો સાચી છે. તમે અંધારામાં ખાનગીમાં કોઈ ન જોવે એમ પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને એ આજે નહીં તો 10 વર્ષે પણ અને 25 વર્ષે પણ બહાર આવશે. અરે 40 વર્ષ પછી બહાર આવ્યું અને એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટર 1 વર્ષ પહેલા રાજીનામું આપવું પડ્યું. મી ટુ મુવમેન્ટમાં એક મોટા કેબિનેટ મિનિસ્ટર રાજીનામું આપવું પડ્યું ને. એટલી કંપનીને સીઈઓ આપવી પડ્યું, એમડી આપવું પડેલું. એક નાની ખામી ચારિત્રમાં 40 વર્ષ પછી પણ નડે, ભોગવવું જ પડે. એટલે બહુ જ ધ્યાન રાખજો. 2 કામ ઓછા થાય તો ચાલશે, 2 સંબંધો સમાજમાં ઓછા બંધાય તો ચાલશે, 2 સંસ્થાઓ સાથે ઓછા જોડાયેલા છીએ તો ચાલશે, પણ ચારિત્રમાં ખાસ ધ્યાન રાખજો.
Because if character is gone, everything is gone. તો એ ભગવાનમાં શ્રદ્ધા હશે, ભક્તિ હશે, તો એ તમારું ચારિત્ર ખૂબ દ્રઢ કરશે. એનો પાવર આવશે તમને. કારણ કે તમે સીધા હાઈ ટેન્શન લાઈન સાથે તમારું કનેક્શન શરૂ થઈ ગયું. ભગવાનના નામ સ્મરણથી, ભગવાનના દર્શનથી, સંત સમાગમથી, સત્શાસ્ત્રોના વાંચનથી આ ચારિત્રની દ્રઢતા થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એની દ્રઢતા થાય છે. એ પ્રેક્ટિકલી પણ આપણને સમાજમાં અનુભવાય છે, કથિત પણ છે, અને મહાપુરુષોના જીવનમાં પણ આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની એવી અતૂટ શ્રદ્ધા હતી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા, લાખો લોકોને મળ્યા, 80 વર્ષનું 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા, પણ નિષ્કલંક રહ્યા. ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા એટલે શું? ભગવાનને ન ગમે એવો મારે વિચાર નથી કરવો, મારે ક્રિયા નથી કરવી. આ ચારિત્ર આવી ગયું, આ બધું કેરેક્ટર આવી ગયું. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં દ્રઢ હતું કે ભગવાન સ્વામિનારાયણને ન ગમે એવું મારે કંઈ વિચારવું નથી, કંઈ કરવું નથી. એમના હૃદયમાં દ્રઢ હતું. આ એમના જીવનમાંથી આપણે શીખવા માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ. તેમના ચારિત્રની આવી દ્રઢતા રહી. એટલે ડોન્ટ ડુ એનીથિંગ રોંગ. If you cannot do two things right, you will be exempted. But if you do one thing wrong, you will be treated. સિદ્ધાંત છે. તો આવી રીતે ચારિત્રની આવી તાકાત છે. આવી રીતે આ ચારિત્રમાં આવી અનુભૂતિઓ અને અનુભવ છે બધાના. ચારિત્રથી આટલી બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ચારિત્રથી સમાજ સેવા સારી થાય છે, જીવન પરિવર્તન થાય છે, લોકોના પરિવર્તન તમે લાવી શકો, એક સંતોષમય આનંદમય જીવન જીવી શકો. અને 80-90 વર્ષની ઉંમરે જ્યારે તમે મરણ પથારીઓ હોય ત્યારે યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ. તમારી છાતી ઉપર હાથ મૂકીને તમે કહી શકો કે યસ, આઈ લીવડ માય લાઈફ. ભગવાને મને 70-80 વર્ષનું જીવન આપ્યું તો હું જીવ્યો. અને ત્યાં ગયા પછી ભગવાનની આંખમાં આંખ નાખીને ઊભા રહી શક્યા. એ વખતે પછી આમ ભોંય ખોતરવાનું થાય. આજે સવારે મારી ઉપર એક બહુ સરસ વોટ્સએપ મેસેજ આવ્યો, મને બહુ ગમ્યો, એટલે મેં સ્ટોર પણ કરી રાખ્યો. અત્યારે સ્ક્રીન સેવરમાં મેં રાખ્યો છે. વેરી ગુડ મેસેજ. એ કદાચ 95 KB નું પિક્ચર હતું, એક જ પિક્ચર. એટલે મેં ઓપન કર્યું. એમને મારો એક બહુ સારો ફ્રેન્ડ છે કોલેજનો, એને મને મોકલ્યું. એમાં જમીનમાં એક ખાડો ખોદેલો હતો. 6x2 નો એક ખાડો ખોદેલો હતો, 6x2 અને ઉપરથી ખાડાનો ફોટોગ્રાફ પાડેલો. અને કેપ્શન શું લખેલું કે હિયર ઓનલી યુ એન્ડ યોર ડીડ્સ. અહીંયા ફક્ત તમે અને તમારા કર્મો બે જ રહેશે. ખબર પડી? એટલે કે જ્યારે મૃત્યુ પામશો ત્યારે બે જ કાર્યક્રમ છે, તમે ને તમારું કર્મ. એ દિવસે થાણાનો 3 BHK ભેગો આવવાનો નથી. બેંક લોકર કોઈ ભેગું આવતું નથી. અને વીટીને ચેન તો કાઢી લેશે, પણ પેલી ટૂથ કેપ પણ હશે ને થોડું ગોળ, એ પણ પથરું મારીને. તમે લોકો તાલીઓ પડી એટલે બધી ખબર તો હશે તમને લોકો, ક્યાંક જોયું જાણ્યું તો હશે. આ મોઢું પોળું કરીને પેલા હમણાં રૂમમાં બહાર પછી લઈ જઈએ. પેલા એના મોઢામાં પેલા 2 દાંત છે ને, એમાં ગોલ્ડન કેપ છે, પેલા કાઢ લો. કે ખોટું ભેગું અળગી જાય. એ બધું બહુ ભેગું કરેલું કશું સાથે નથી આવતું. એ બે છે 6x2 નો ખાડો. આપણે હિન્દુ છીએ તો આપણે અગ્નિ સંસ્કાર, પણ એમાં ફક્ત યુ એન્ડ યોર ડીડ્સ, તમે ને તમે કર્મો બે જ ભેગા જાય છે. એટલે બહુ જ ધ્યાન રાખીને નાનામાં નાની ક્રિયા કરજો. નોકરી ધંધો વેપાર ખૂબ કરીએ એની ના નથી. કરોડ રૂપિયા કમાવો એની ના નથી. ખૂબ સામાજિક સંબંધો વિકસાવો એની ના નથી. ખૂબ નાની મોટી સંસ્થાઓમાં આગેવાન થઈને સેવાઓ કરો એની ના નથી. પણ આ ફ્રેમની બહાર જતા, રેન્જ બહાર જવાનું નહીં. LOC ક્રોસ કરવાની, દોસ્તી બોલો તો, LOC લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની નહીં. અને LOC ક્રોસ કરો એટલે સામેથી ફાયરિંગ આવે ને આવે, કોઈ પણ સંજોગોમાં.
તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટેવર. કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ હોય, વોટેવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય ને તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે ભૂલ મારી હતી, છતાં એને સામેથી મને ફોન કર્યો. ભૂલ મારી હતી, છતાં એને ગણકાર્યું નહીં, એને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ થાય. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખો. 100માંથી 99 ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો ચલાવી લેવા એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ કીધું કે આ આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાંય ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જોવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાય, તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ધીઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને જાહેરમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાના. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું શાંતિથી વાત કરો ને. તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયો. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વલાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે બપોરે જ્યારે. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દા હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા.
આ બધા બેઠા હતા એ વર્ષોના અનુભવ. બધાએ 200-200, 500-500, 1000-1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લॉज હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા જો. પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ જ છે, આ જ કરીએ છીએ. વન ઓફ ધ કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અઠવાડિયે. આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો. એની સાથે રોજના અડધો કલાક વાતો કરી. તો કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો, તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને જ સલાહ આપવાની, બેટા હવે તારું એક ઘર છે. મહિને 2 મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારા ઘરની શોભા છે. 6-8 મહિને વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશો. બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કંઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે અને 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી, તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે. એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મહારાજ બીજું બોલે, કારણ કે અમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને અમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા રહે, એના સમાધાને આપતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે, જે ઘરમાં જાય છે, ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું એ રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી. એ સિસ્ટમમાં ફિટ થવું પડે ને. અત્યારે છે ને, અત્યાર પાછો જમાનો છે ને, પેલું કોંગ્રેસ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇન લો છે ને, લેસ એજ્યુકેટેડ ઓર ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, ગ્રેજ્યુએટ. અને આ જનરેશન છે બધા, પણ એ લોકોએ જ પધરાવ્યું છે આ બસ. એ લોકોએ જ આ બસ પધરાવેલું છે. શું માણસના ટ્રુથ અને નોન વાયલન્સ, સત્ય અને અહિંસા, એ માણસનું ચારિત્ર કેવું કહેવાય. They live in the hearts of people, not just on the pages of history. ઇતિહાસમાં તો રહે, પણ લોકોના હૃદયમાં પણ એનું સ્થાન. પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા આટલી મોટી ઊભી કરી, નિસ્વાર્થ ભાવે સેવા. 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ છે. દુનિયાની પ્રથમ 10 એનજીઓમાંથી આ એક એનજીઓ છે, બીએપીએસ. અમારી પાસે યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. આ પ્રમુખ સ્વામી મહારાજે આ સેવાઓ બધી ઊભી કરી, તો એમના ચારિત્રની દ્રઢતા, એમની શુદ્ધિના સંસ્થામાં નિસ્વાર્થ ભાવે ગઈકાલ સુધીમાં અમે વડોદરામાં 20,000 ફૂડ પેકેટ બનાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘરે ઘરે આપ્યા. આજે અત્યારે બીજા 4,000 બની રહ્યા છે, હમણાં અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ચાલુ છે. તો નિસ્વાર્થ ભાવે તમે સેવા કરો, ચારિત્રયુક્ત હો, પ્રસિદ્ધિ કીર્તિ ક્યાં સુધી? તમે હમણાં 2 મહિના પહેલા સમાચાર સાંભળ્યા હશે, ધ શેખ ઓફ અબુધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એનું કેપિટલ અબુધાબી, એના શેખ હિઝ એક્સેલન્સી શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે, શેખ ઝૈયદ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું અહીંયા નિર્માણ કરો. અને અમે નિર્માણ કરશું ને આવતા 3-4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે, ત્યારે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી કમ્યુનિટી નજીક આવશે, 2 મોટી દુનિયા નજીક આવશે.
It will become the center point and epitome of peace. અને અમે પણ એટલી હાર્મનીથી ત્યાં કામ કરીએ છીએ. દાન આપનાર, જમીન આપનાર એક મુસ્લિમ, BAPS સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન. ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્નકી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે. જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારે અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે કેથોલિક ક્રિશ્ચન છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન અને કમ્યુનિસ્ટ હાર્મનીથી ત્યાં કામ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ 1997ની સાલમાં અબુધાબી પધારેલા, આજથી 22 વર્ષ પહેલા. ત્યારે ત્યાં રણ પ્રદેશમાં